મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ છો? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. દ્વારકાધીશ, જય માં મોગલ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો અમારી ગૌરી માતા બે ચરો ખાઈ છે, જો અહીંયા બે ભેગી બાંધી હતી. તો અત્યારે મારે ક્યાં જવું છે? અમારા વાડીએ જવું છે, મારી વાડીએ, કેમ કે બીજું પાણી જીરુંમાં કાઢવાનું છે. તો ફટાફટ આપણે એને કાઢતા આવીએ. આજે 6થો દિવસ થઈ ગયો છે જીરું વાવ્યું એને, નકર બહુ મોડું થઈ જશે. તો અત્યારે મારા મમ્મી પણ વાડી આવે, મારા બબાઈને કામ છે વાડીએ, થોડુંક લુગડા ને એવું ધોવાનું છે. તમારે આવવાનું છે વાડીએ? હા, દાયરાને જય શ્રી કૃષ્ણ. વાડીએ તો આવું જોઈએ ને બચ્ચા. વાડીએ આવ્યા વિના કે હાલીએ ક્યારા વીણવાના હે, પાવાના હે. તું કેલે વીણવા નથી, વીણી તો એ 5 કિલો થાય તો ક્યાંક દેવા થાય ને, કદાચ ચૂંજું ખાઈ જાય. ભાજી ને વીણવાની ભૂખ હે, હજી 4-5 ડેડા થાય, એમાં વીણવાની બધી ભૂખ ભૈરી છે. આ ચણા ઓલી અવળી માંડવી થઈ, આમ જોતા અહીંયા ભૈરું ને વાં ઓલી ઓયડી ભૈરી, તો એ પણ અવળી માંડવી થઈ તો એ વીણવું, હજી વીણવું લે. આપણે વીણવાથી હાવ નફરત ભાઈ. તો હવે ને પાવા જવું હે ને, ફટાફટ પાતા આવીને કે બહુ મોડું થઈ જાય. આજે 6થો દિવસ થઈ ગયો વાઈના જીરું, તો હે ને પતા આવી. બરોબર મિત્રો, આપણે વાડી આવી ગયા છે ને. હવે ને વાડી આવ્યા ને તો લાઇટ નથી ને, જરાક વાર પછી પાછી લાઇટ આવી. તો હવે લાઈન તો હલાડાઈ ગઈ. તો હે ને અહીંયા પાવડો પીડ્યો છે, તો ફટાફટ આવડા ઓલા હેઠે જવાના, ઓલા હેઠેથી હે ને પાવાનું છે. હવે મારે યાર મોટર ચાલુ કરવા જ આવી જશે. આ હેઠે ઓલા હેઠે લાઇટ જાય ને એટલે માથાનો ઘા યાર. તમે યાર લાઇટ હું કામ જવરાવો હો? આ પોવા યાર ઢીલસા કરવા ધોઈડાવો અમારી વાવુમાં. તો લાઇટ હું યાર એક લગી રાખો ને, ખેડૂને પાવું હોય યાર, તમને ખબર હોય. આપણે અહીંયા સ્ટાર્ટરમાંથી મોટર ચાલુ કરી નાખી. આપણે સ્ટાર્ટર કેવું, ઓહો. હવે આપણે શું કરશું? ખતરો કા ખિલાડી છે ભાઈ. આમાં ટાટર રાખવાની જગા કેવી જોઈ? આવી કઈ એમાં કુંડી નથી, કુર્ચી ભાંગેલી હતી, પાવા લઈ આવ્યા હતા, તૂટી ગઈ, નીચે ભીનું હોય. તો હાલો 1 2 લેટ્સ ગો. કેવાય વાલ, હું કહે વાલ, અહીંયાથી પાણી જાય જો આમાં. આને કરી દે બંધ, એટલે વાવમાં ઓછું પાણી જાય અને વાં આપણે વધારે પાણી જાય. તો આપણે પેલા મિત્રો મોટર તો ચાલુ કરી લીધી છે ને. હવે ઓલા હેઠે આપણે જઈએ ફટાફટ ભાઈ ને, એને પાણી આવી જાય ને તો ભથાણ કરી નાખીએ. ભથાણ મિત્રો, અહીંયા પાણી આવી ગયું હે. ટાંકી જો કરી કંઈક એક ડબડા ક્યારા જેવડી એવડી ટાંકી કરી નાખી. જા વાટડી છે ને હાવ એટલે હાવ કોરી થઈ ગઈ. જરાક વહેલું હોય ને કાઢવાની જરૂર હતી પાણી, હાઈ લે રાખે. દુકામ હે ને અમારે કૂતરી વ્યાની હતી, 7 ગલુડિયા છે નાના એવા. જો બારે નીકળ્યા અત્યારે હું આવ્યો ને ત્યારે જોઈ રહ્યા. હટ બક બક બક, કેવા મસ્ત લાગે હો મિત્રો. નાનકડા ગલુડિયા તમે જો. આ લાઇટે કર્યા ધાંધિયા ભાઈ. મારે ડીપી પાસે ને ડીપી પાસે રહેવું પડે, કેમ કે વરી વધઘટ લાઇટ થાય ને એટલે વરી છેડો બદલાવવો પડે ભાઈ. આમ ના હાલે યાર, બિલ ભરવા વાળો આવે જોઈએ, ગળે જ પડામાં ના ભાઈ. બિલ ભરી જાજો ભાઈ, કઈ ઉપાધિ ક્યાં કરતા ભાઈ ને. છેડા કેટલી વાર નહીં બદલાવે ને, 10 થી 15 વાર આપણે છેડા બદલાવ્યા. આ ડીપીમાં નહીં, આ ડીપીમાં બે પડખે નહીં. તો આ ડીપીમાં હે ને 10 થી 15 વાર આપણે હે ને છેડા બદલાવ્યા. તોય હે ને આપણે મેળ નથી પડતો યાર. આજે આપણે હવાર તનના હે ને અહીંયા હે ને લાઇટમાં ગચબચ થાય છે. હજી મિત્રો ખાલી 7 જ ક્યારા પીતા તમે જો. હવાર તને આપણે પાણી 7 ક્યારા પીતા યાર. આખો દી બગાડ નાખ્યા લાઇટે ના. હાઈલે રાખે વારી, એમ કહી દઉં હાઈલે રાખે. હા એમ કરીને મનાવવું પડે, માને ને મને મિત્રો. હે ને લાઇટે હે ને બહુ હે ને જાતી આગળ હે. તો હે ને હા મોટર બની જાય, ટીમોર ને ફૂગી જાય અહીંયા વાવે. પાણી થઈ ગયું બંધ ભાઈ. ભાઈઓ કે આપણે ફૂગવાનું થાય. ગાજી ને ટાંકા ફટાફટ બંધ કરજો. ઓહો ભૂલી ગયો.
આપણે ઘરે આવી ગયા ને ભૂખ અવડી લાગી ગઈ ને ભૂકા કાઢ નહીં ગયા, લાઈટે ધાંધિયાવડા કર્યા, અવર જવરમાં હે ને મારા ટાંગા દુખે હે ભાઈ, અને હવે હે ને આપણે હાથે પાવા જવું જોશે. હવે શું કરું, હાથે પાવા જવું જોશે. જો અહીંયા અમારા પલકબેન હે ને ભણીને આવીને થાકી ગયા, અમે અહીંયા કામ કરીને નથી થાય ગયા, કેમ ભણીને આવીને સૂતી જાય પલકબેન. લેસન કરવું નથી ઉકલતું. હું આ વધારે બોલ. લેસન કરવું નથી ઉકલતું. જોઈ લ્યો, લેસન કરવું નથી ઉકલતું. વાહ ભાઈ વાહ, મને એમ નથી કામ કરવું નથી ઉકલતું. તો ના કરાય. ના કરાય તો બાપા લે વાહેથી ધોકો હોય, જવા દે ભાઈ. લેસન કરવું નથી ઉકલતું. નથી ઉકલતું, નહીં તો નથી કરતી. વાહ ભાઈ વાહ, લેસન કરવું નથી. લેસનમાં શું હતું? લેસનમાં ટેસ્ટની તૈયારી કરવી, પ્રશ્ન પાકા કરવા, શબ્દાર્થ પાકા કરવા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ભણેશ્વર એ પાકું કરે એ. આંગળી તને ઉકલતું નતું? ના ઉકલતું હોય તો પાકુતા કરવું પડે ને. કાંઈ આવડતું નહીં, ઠોઠા દે મિત્રો. નથી જ આવડતું. હા, નથી જ આવડતું. નથી જ આવડતું, કોક દી શીખાડ્યું હોય તો આવડે. હા, શીખાડે ને અમે ભાઈ 12 સાયન્સ કર્યા ભાઈ. ઠોઠા થોડાક ઓછા મરાય. ઠોઠા કાંઈ નહીં. હાવ ઠોઠા જ મારે, આને કાંઈ નથી આવડતું. પપ્પા લે ના આવડતું હોય. ઠોઠા ભાઈ આમ હે ને તમે ગમે કોમેન્ટ કરી નાખજો ભાઈ, કોણ ઠોઠા દીએ ને કોણ સાચું બોલે, બરોબર? આપણે હે ને સમજી જવા નહીં તમારે. તને કહે ને આવડતું જ નથી, હું તો એકડો એટલે હું તો વિજ્ઞાન નું કઈક પાકું કરે છે વસ્તુ. વાહ ભાઈ વાહ. તને ના આવડે એમાં મને શું કે. તો મિત્રો આપણે હે ને વિડિયા નું એન્ડ હે ને પલક બેન આરે કરાવી નાખી, જ્યાં કીને ખબર પડે કી એન્ડ કરાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, ને નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો. ભૂલી ગઈ, સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર? નવા હોય તો મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. બધાને બાય બાય.